નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું શરણાલ કંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોનામાં ગઈકાલની તેજી બાદ ઉપલા સ્તરેથી આવ્યું દબાણ, પરંતુ કોમેક્સ ઉપર જળવાયા 2500ના સ્તર, તો ચાંદીમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ। રાતોરાત આવેલી તેજી બાદ બ્રેન્ટમાં ઉપલા સ્તરેથી આવ્યું મામૂલી દબાણ, પરંતુ બ્રેન્ટ $81 પર યથાવત। લિબિયાથી ઉત્પાદન અટકવાની આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ। બેઝ મેટલ્સમાં ફરી એક્શન। વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી। નીચલા સ્તરેથી ચાઇનામાં ખરીદારીનો મળ્યો સપોર્ટ। અન્ય મેટલ્સમાં પણ રિકવરી। ડીપ ડિપ્રેશન રાજ્યની બગાડી શકે છે સ્થિતિ। 80 કલાક સુધી સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે। ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ તો દિવસના અંતે રૂપિયો 3 પૈસા જેટલો નબળો થઈને 83.93 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો થઈને 83.90 પ્રતિ ડોલરની સામે 83.92 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। અને ડોલર ઇન્ડેક્સની જો વાત કરી લઈએ તો 100.82 ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ। ત્યાં પણ ફ્લેટ કામકાજ આપણે જોઈ શકીએ છીએ। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી। દેવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ સતત નબળો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને રૂપિયો જે છે એમાં આપણે ફ્લેટિશ મોમેન્ટમ પણ જોઈ શકીએ છીએ। આગળ કઈ રીતની આપ જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ગુડ ઇવનિંગ। સર, હું ડોલર ઇન્ડેક્સની વાત કરું ઓવરઓલ તો ઓલમોસ્ટ 8 મહિનાના લો પર ચાલી રહ્યું છે, તો એ એક પોઝિટિવ ફેક્ટર છે યુએસ આઈએનઆર માટે। લાસ્ટ વીક ઓલમોસ્ટ 84ની આસપાસ હતું, ત્યાંથી 83.80 સુધી આવ્યું હતું, પછી આપણે પાછું એક બાઉન્સ બેક જોવા મળ્યું છે। પણ 84નું લેવલ જ્યાં સુધી પ્રાઇસ એની ઉપર એક વીકલી ક્લોઝ નહીં આપશે ત્યાં સુધી આઈ ગેસ બાયસ મારો યુએસડીઆર માટે નેગેટિવનો જ રહેશે। તો નીચેના લેવલ પર હું 83.50 83.60 લેવલ એક્સપેક્ટ કરું છું। ઓકે, તો અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સમાં આવેલી નરમાશ જે છે રૂપિયાને એક મજબૂતી આપી શકે છે, તો રૂપિયાના લેવલ્સની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે। સોનાની પણ અહીંયા આગળથી જો આપણે વાત કરી લઈએ તો ગઈકાલની એક સારી તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા સ્થાનિક બજારમાં ભાવ 72,000ના સ્તરની નીચે આવ્યા છે। જોકે કોમેક્સ ઉપર સોનાએ 2500ના સ્તર જે છે એને જાળવ્યા છે। બજારની નજર હવે કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ઉપર છે। તો 71,909 પર કોમેક્સ ઉપર માફ કરશો એમસીએક્સ ઉપર આપણે સોનું જોઈ રહ્યા છે અને કોમેક્સ પર આપણે જે રીતે વાત કરી 2500ના લેવલ હજી પણ જળવાયેલા દેખાઈ રહ્યા છે। તેવે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે હવે રેટ કટ નિશ્ચિત લાગી રહ્યો છે અને સોનાને એક સપોર્ટ એ મળતો દેખાઈ રહ્યો છે। જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ છે, થોડી નરમાશ બોન્ડ યીલ્ડમાં પણ છે, તો તમામ ફેક્ટર્સ જે છે સપોર્ટિવ છે। તો અત્યારે જે આજના દિવસે આપણને દેખાઈ રહ્યું છે એ થોડું ઉપલા સ્તરનું પ્રોફિટ બુકિંગ હોવું જોઈએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અગર જે પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તો આઈ ગેસ એ પાર્ટ પ્રોફિટ બુક કરી શકે છે, કેમ કે જે રેલી જે આવી છે નીચેના લેવલથી આપણને કાફી એક સ્ટ્રોંગ અપમૂવ જોવા મળ્યું છે લાસ્ટ 2-3 વીકની અંદર। પર જ્યારથી આ ન્યૂઝ આવ્યા છે કે રેટ કટ થવાનું છે, કન્ફર્મ થઈ ગયું છે, તો ત્યારથી વોલેટિલિટી પણ બુલિયન્સની અંદર કાફી વધી ગઈ છે। યસ્ટરડે સેશનમાં પણ જોયું હતું કે પ્રાઇસીસ ઓલમોસ્ટ કોમેક્સની અંદર રેકોર્ડ હાઈની તરફ જતા હતા, પણ પ્રાઇસીસ હાયર લેવલ પર સસ્ટેન નહોતી અને આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને પ્રાઇસીસ એક આપણને એક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું। પણ ઓવરઓલ જે ફેક્ટર્સ છે ગોલ્ડ માટે જે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે, જે રીતના રેટ કટનું છે, સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન છે, એ પોઝિટિવ રહેશે। એટલે કોઈ પણ અગર કરેક્શન આવે છે તો ત્યાં બાઇંગમાં જ રહેવાનું। ઇન્ટ્રાડે માટે 71,600નો સારો લેવલ છે, કદી લેવલ આવે તો ત્યાં બાય કરવાનું। સ્ટોપ લોસ 71,400નું મેન્ટેન કરવાનું, ટાર્ગેટ ઉપરમાં 71,850નું રાખવાનું। ઓકે, તો જો સોનામાં લોંગ ટર્મના ઇન્વેસ્ટર છો તો તમે અહીંયા આગળથી પાર્ટ પ્રોફિટ બુકિંગ કરીને ચાલો, અને જો તમે ટ્રેડર્સ છો તો તમારા માટે સલાહ છે 71,400નો સ્ટોપ લોસ તમે રાખીને ચાલી શકો છો અને 71,850ના ટાર્ગેટ તમને બંધા દેખાઈ શકે છે, તો ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે। ચાંદીની પણ જો આપણે વાત કરીએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા રેન્જ બાઉન્ડ કારોબાર આપણને દિવસ દરમિયાન જોવા મળ્યો અને અહીંયા આગળ સ્થાનિક બજારમાં આશરે
5% નરમાશ પણ બનતી દેખાઈ હતી. ત્યારે આપણે 85,534 ઉપર ચાંદીના ભાવ જોઈ શકીએ છીએ. અને કોમેક્સની વાત કરીએ તો લગભગ $30 આસપાસ, ત્યારે 29.94 ઉપર ચાંદીની કિંમતો આપણને દેખાઈ રહી છે. હવે ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે $30 આસપાસ કોમેક્સ ઉપર કારોબાર જોઈ રહ્યા છે, થોડું પ્રેશર MCX ઉપર આવતું દેખાઈ રહ્યું છે. ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીમાં પણ હવે જોઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોવા મળ્યો. પ્રાઇઝીસ જે પ્રીવિયસ સ્વિંગ લો હતા 71,500 ની આસપાસ, ત્યાંથી ઓલમોસ્ટ 9 થી 10% ઉપર છે. લાસ્ટ અગર 2 વીકની વાત કરું તો આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું. લાસ્ટ વીક પણ ઓલમોસ્ટ 3% ઉપર હતું સ્પોટની અંદર. જે રીતના હવે જે રેટ કરનું જે ફેક્ટરિંગ આવે છે કે ઓલમોસ્ટ 100 બેસિસ પોઈન્ટનું એક્સપેક્ટેશન છે કે જે નેક્સ્ટ 3 મીટિંગ આવશે ફેડમાં એ રેટ કટ થવાની. અગર 100 બેસિસ પોઈન્ટથી વધારે થશે તો બુલિયન્સ માટે આઈ ગેસ વધારે પોઝિટિવ ન્યૂઝ રહેશે અને આપણને હજી રેલી જોવા મળી શકે છે. ને સિલ્વરમાં ને કમ્પેરેટિવલી સોના કરતાં વધારે સારું લાગે છે, કેમ કે એમાં ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ એનું યુઝ થાય છે. ને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ હવે જોયું કે એમાં રેલી જે છે સારી આવી છે. તો બે ફેક્ટર જે છે એઝ ઓફ નાઉ સપોર્ટિવ છે સિલ્વર માટે. તો ઇન્ટ્રાડે માટે 85,000 નો લેવલ સારો છે. ત્યાં આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોક છે 84,500 નું મેન્ટેન કરવાનું ટાર્ગેટ ઉપરમાં, 85,700 રાખવાનું. ચાંદી પાસેથી આઉટ પરફોર્મન્સની આશા અહીંયા સુધી રાખી રહ્યા છે અને અહીંયા આગળથી જે સલાહ બનતી દેખાઈ રહી છે ખરીદારી કરવાની. 85,700 ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે ચાંદીની અંદર. 84,500 સ્ટોપલોસ રાખીને ખરીદારી કરીને ચાલો. તો સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરી, ખરીદારી તરફ રહેવાની સલાહ. અને હાલ આ સાથે સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લઈશું બ્રેક. અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે દિવ્ય કકલાણી સાથે શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે ચર્ચામાં આપણી સાથે દિવ્ય કકલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ગઈકાલે રાતોરાત આવેલી રિકવરી બાદ બ્રેન્ટમાં ફરી ઉપલા સ્તરેથી આજના દિવસે મામૂલી દબાણ આવ્યું છે. પરંતુ બ્રેન્ટનો ભાવ $81 ને આસપાસ આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. અને નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો $77 ની આસપાસ કારોબાર, 0.5% પ્રેશર અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યું છે. અને જો આપણે MCXના લેવલ્સ પર નજર કરી લઈએ 6,473 ની આસપાસ થોડું એવું દબાણ અહીંયા આગળ પણ બનતો દેખાઈ રહ્યું છે. તો લીબિયામાં ઉત્પાદન અટકવાની સંભાવના અને ઇઝરાયલ હિઝબુલ્લા સંઘર્ષના કારણે કિંમતોને એક સપોર્ટ પણ છે. તો આ સિવાય યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર પણ ક્રૂડની કિંમતોની ઉપર દેખાઈ રહી છે. ને હવે ક્રૂડની અંદર આપણે જોઈ રહ્યા છે કે 2% એક મૂવ જે છે આવતા દેખાઈ રહ્યા છે. જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન્સને લઈને સમાચાર આવતા જાય છે એની એક ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. ઇન્વેન્ટરી આપણે જે રીતે જોઈ રહ્યા છે એ આપણને એની અંદર પણ ચેન્જીસ પાછલા થોડા સપ્તાહથી કન્ટિન્યુઅસ આવતા દેખાઈ રહ્યા છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આ જે વોલેટિલિટી છે એની વચ્ચે ક્રૂડમાં કઈ રીતે આપણે ટ્રેડ લેવાના રહેશે? ક્રૂડમાં પણ જોયું કે લાસ્ટ વીકમાં પણ એક સારું એક રિબાઉન્ડ જોવા મળ્યું. ઓલરેડી હું ટેકનિકલી તમને વાત કરું તો 6,000ના લેવલ પર 3 વખત ટેસ્ટ કર્યું છે, પણ એ લેવલ ત્યાંથી બ્રેક નથી કરતું ને આપણને એક રિકવરી જોવા મળી છે. તો ટેકનિકલી પ્રાઇઝીસ 6,000 થી લઈને 7,000 ની વચ્ચે જે છે ટ્રેડ કરે કાફી ટાઈમથી. હમણાં રીઝન જે સ્વિંગ લો છે ત્યાંથી પ્રાઇઝીસમાં આપણને ઓલમોસ્ટ 8% ની રેલી જોવા મળી છે. યસ્ટરડે સેશનમાં પણ નાઇમેક્સ ક્રૂડ છે ઓલમોસ્ટ 3% ઉપર હતું. તો હમણાં જે પણ ન્યૂઝ ફ્લો જે આવે છે પ્રાઇઝીસ માટે એ પોઝિટિવ આવે છે ફંડામેન્ટલી. એક તરફથી રેટ કટના જે ન્યૂઝ છે નેક્સ્ટ વીકમાં, સાથે સાથે જીઓપોલ ટેન્શન જે છે મિડલ ઇસ્ટમાં એ પાછું વધી ગયું છે જ્યારે હમણાં રીઝન જે અટેક થયું છે ઇઝરાયલના ઉપર. ને થર્ડલી જે રીતના જે લાસ્ટ વીકનું જે ઇન્વેન્ટરી ડેટા આવ્યા હતા એ પણ પોઝિટિવ આવ્યા હતા. તો જે પણ ન્યૂઝ ફ્લો છે એ આઈ ગેસ પોઝિટિવ જ છે. તો કોઈ પણ કરેક્શન આવે ક્રૂડલની અંદર તો આપણને બાય ટિપ્સ કરવાનું. ઇન્ટ્રાડેમાં 6,420 નો સારો લેવલ છે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોક તો 6,380 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 6,500 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી 6,500ના ટાર્ગેટને તમે ક્રૂડની અંદર ધ્યાન રાખીને અહીંયા આગળથી ચાલી શકો છો. તો ક્રૂડમાં એક ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી તમારા માટે બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડની આગળથી વાત કરી અને હવે જો નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 2% ઘટાડો આવતો આપણને દેખાઈ રહ્યો છે. અને જો લેવલ્સની વાત કરીએ તો 162ની આસપાસના લેવલ્સ આપણને દેખાઈ રહ્યા છે.
કઈ રીતે આપ જોઈ રહ્યા છો દિવ્ય, નેચરલ ગેસને ઘટાડા સાથે કારોબાર છે? નેચરલ ગેસમાં આપણને ઓલરેડી જોયું છે કે એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું હતું લાસ્ટ વીકમાં. પ્રાઇસીસ જે ઓલમોસ્ટ 6% ડાઉન હતા. ઇન્વેન્ટરી ડેટા જે લાસ્ટ વીક આવ્યા હતા એ નેગેટિવ હતા પ્રાઇસ માટે. તો એના પછી આપણને સેલ ઓફ જે છે એ એક એક્સટેન્ટ જોવા મળ્યું છે. એ ટેકનિકલી પણ જોઉં તો પ્રાઇસીસ ઓલમોસ્ટ 20 ડેઝ EMA ની નીચે ટ્રેડ કરે છે. જ્યાં સુધી એની ઉપર સસ્ટેન નહીં કરશે ત્યાં સુધી મને લાગતું નથી કે રિકવરી આવશે. તો હમણાં કોઈ પણ અપમૂવ આવે છે તો ત્યાં વેચને ચાલવાનું, સેલ ઓન પ્રાઇસનો વ્યૂ રાખવાનો નેચરલ ગેસની અંદર. હું હમણાં નેક્સ્ટ મંથ કોન્ટ્રાક્ટની વાત કરી કે હમણાં એક્સપાયરી આવશે ઓગસ્ટ કોન્ટ્રાક્ટનો. તો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ જે છે 179 ની અરાઉન્ડ વેચવાનું, સ્ટોપ જે છે 182 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 174 નું મેન્ટેન કરવાનું. આ કોલ જે છે ઇન્ટ્રાડે માટે છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે તમારા માટે નેચરલ ગેસમાં જે સલામતી દેખાઈ રહી છે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ જે હાલ 170.60 ઉપર દેખાઈ રહ્યો છે 2% દબાણ સાથે, ત્યાં 179 લેવલ્સ મળે છે. તો વેચીને કારોબાર કરો. 182 નો સ્ટોપ લોસ, 174 ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આપણે નેચરલ ગેસની વાત કરી. હવે મેટલ્સના કારોબાર પર પણ જો નજર કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે પોઝિટિવ કારોબાર જોવા મળ્યો અને સ્થાનિક બજારમાં તમામ મેટલ્સની અંદર લીલા નિશાનમાં કારોબાર. તો વૈશ્વિક બજારમાં પણ નીચલા સ્તરેથી ચાઇનામાં ખરીદારીનો સપોર્ટ મળતા કોપરની કિંમતો આશરે 5 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી છે. તો એમસેક્સ ઉપર આપણે જોઈએ તો કોપરમાં 806 ના લેવલ 0.5% કરતાં વધારેની મજબૂતી અને એલ્યુમિનિયમ ઝિંક પણ આપણને આજે મજબૂતી તરફ ગ્રીન નિશાનની અંદર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. તેવી મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે ચાઇનાના બાઇંગનો સપોર્ટ અહીંયા આગળથી મળી રહ્યો છે, તો આ રિકવરી મેટલ્સમાં જે દેખાઈ રહી છે આગળ કન્ટિન્યુ થઈ શકે? મને ઓવરઓલ બેઝ મેટલ પેક હમણાં એઝોનો સાઇડવેઝ લાગે છે. જેમ કે હું હરેક શોમાં કહું છું કે ચાઇના જે છે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે બેઝ મેટલ. જ્યાં સુધી ત્યાંના જે ડેટા જે છે ઇમ્પ્રુવ થશે તો આપણને એક રેલી જોવા મળશે. અધરવાઇઝ સાઇડવેઝ જ રહેશે. પણ રિસન્ટલી હમણાં જો તો લાસ્ટ 2 વીકથી આપણને કોપરની અંદર આપણને એક પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર. લાસ્ટ વીક પણ 1.4% કોમેક્સ કોપર જે છે પોઝિટિવ ગ્રોથ થયું હતું. ને એમાં પણ હમણાં જે રિસન્ટલી જે ફંડામેન્ટલ જે ન્યૂઝ આવે છે, ન્યૂઝ ફ્લો જે આવે છે એ બધા પોઝિટિવ છે. એક તરફથી ડોલર ઇન્ડેક્સ છે એ ઓલમોસ્ટ 8 મહિના લો પર સીધા ડિસ્કસ થયું છે. એ એક પોઝિટિવ ફેક્ટર છે પ્રાઇસીસ માટે. સાથે સાથે જે સપ્લાય કન્સર્ન હતો, જે માઇન્ડમાં જે સ્ટ્રાઇક થઈ હતી, તો એના લીધે પ્રાઇસીસને એક સારો સપોર્ટ જોવા મળ્યો છે. ત્યાંથી જ આપણને એક રિકવરી જોવા મળી. તો જ્યાં સુધી ડેટા અગર ઇમ્પ્રુવ થાય છે ચાઇનાના તો આપણને એક સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી શકે. અધરવાઇઝ સાઇડવેઝ જ રહેશે. પણ હમણાં કોઈ પણ ફિલહાલ કરેક્શન આવશે પ્રાઇસીસમાં તો ત્યાં બાય કરીને ચાલી શકે છે. કોપરની અંદર ટેકનિકલી હમણાં એક ઇન્વર્સ HNS નો બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો છે, જે એક રિવર્સલ સાઇન છે પ્રાઇસીસ માટે. અગર પ્રાઇસીસ સસ્ટેન રહેશે 805 ની ઉપર નિયર ટર્મ માટે તો આપણને અપમૂવ જોવા મળી શકે છે 825 સુધી. ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇસ 812 ની આસપાસ આવે તો તેને બાય કરીને ચાલવાનું. સ્ટોપ જે છે 808 નું રાખવાનું, ટાર્ગેટ ઉપરમાં 816 818 નું મેન્ટેન કરવાનું. ને ઝિંકમાં પણ આપણને એક સારી અપમૂવ જોવા મળ્યું છે, સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે કાફી ટાઈમ પછી. તો ઇન્ટ્રાડેમાં 268 ની આસપાસ આવે ઝિંક. તો ઓકે, તો અહીંયા આગળથી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ જી 570 નું મેન્ટેન કરવાનું. દેવે, ઝિંકનો આપનો કોલ પાછો રિપીટ કરશો? આપનો અવાજ અમારા સુધી નહોતો પહોંચી રહ્યો. દેવે સાથે આપણે ફરીથી સંપર્ક કરવાની. જી 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 જણાવો. કોપર જે છે 812 ની આસપાસ બાય કરવાનું. સ્ટોપ જે છે 808 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 817 નું મેન્ટેન કરવાનું. અને ઝિંક જે છે એમાં પણ સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 268 ની અરાઉન્ડ બાય કરવાનું. સ્ટોપ જે 266.50 નું રાખવાનું. ટાર્ગેટ ઉપરમાં 270 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ઝિંક માટે 270 નો ટાર્ગેટને ધ્યાને રાખીને ખરીદારી કરી શકો છો અને 818 નો ટાર્ગેટ કોપર માટે પણ 812 ના લેવલ ક્રોસ થાય પછી કોપરમાં બાઇંગ કરવાની સલાહ. તો આ મેટલ્સમાંથી સલામતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દેવે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે એમને સલાહ આપવા બદલ. અને સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં શોમાં આગળ વધીશું.